જોઈએ। પંચમહાલના ગોધરામાં મેગા ડિમોલિશનની કામગીરી થઈ રહી છે। નગર તલાવડી વિસ્તારના 33 મકાનો તોડવાની કામગીરી કરાઈ રહી છે। ડિમોલિશનના પગલે સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવાયો છે પોલીસ બંદોબસ્ત। ચકાસી રહ્યા છીએ અને ભવિષ્યમાં એમના વિરુદ્ધમાં પણ અમે આ કાર્યવાહી કરવાના છીએ। ત્યારે હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે। આ દ્રશ્ય આપ જુઓ કે જ્યાં એમજીબીસીએલ સહિતના વિભાગો પણ આ કામગીરીમાં જોડાયા છે। મોટા પ્રમાણમાં ડિમોલિશનની કાર્યવાહી આજના દિવસે થઈ રહી છે। ગોધરામાં મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે। નગર તલાવડી વિસ્તારના 33 જેટલા મકાનો તોડવાની કામગીરી કરાઈ રહી છે। પૂરતા બંદોબસ્ત સાથે આ કામગીરી શરૂ કરાઈ છે। એમજીબીસીએલ સહિતના વિભાગો પણ આ કામગીરીમાં જોડાયા છે। પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારી પણ હાલ સ્થળ ઉપર ઉપસ્થિત છે। પોલીસ કાફલો પણ ઉપસ્થિત છે અને જે પણ ગેરકાયદેસર બાંધકામો છે, મકાનો છે, તેને તોડવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। 33 જેટલા ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। વડોદરાના ગોધરા બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલું જે દબાણો છે નગર તલાવડીના, તે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। 33 મકાનો અને 2 પ્લોટના મળીને કુલ 35 જેટલા દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। અને આપ જોઈ શકો છો કે તલાવડી તમે જે જોઈ રહ્યા છો એ તલાવડીની ફરતે જ આ તમામ કાચા પાકા મકાનોના દબાણો કરી દેવામાં આવ્યા હતા અને તે દબાણોનું આજે ખાસ દશેરાના દિવસે રાજ્ય સરકાર દ્વારા અને ગોધરા નગરપાલિકા દ્વારા આ દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે અને એક મેસેજ આપ્યો છે કે કોઈપણ દબાણ ભૂપેન્દ્ર પટેલ સરકાર ચલાવી નહીં રહે। દાદાનું બુલડોઝર જે છે તે આજે દબાણો પર ફર્યું છે। ત્યારે આપણી સાથે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। પટેલ સાહેબ, સવારથી આપ મોનિટરિંગ કરી રહ્યા છો, ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આપની અધ્યક્ષતામાં કામગીરી થઈ છે। કેટલી મોટી સફળતા છે 35 દબાણો દૂર કરવામાં? નગરપાલિકાના 33 દબાણો જે હતા એ આજે દૂર કરવાની કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કરવામાં આવેલી છે। અચ્છા, સુરક્ષાપૂર્ણ માહોલમાં છે, બંદોબસ્ત બી રહ્યો છે આપણો બધાનો। કેવું તંત્રની કેટલી ટીમો કામે લાગી છે, કઈ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે? તમામ ડિપાર્ટમેન્ટની જીબી હોય કે પોલીસ, આપણો મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, જિલ્લા પોલીસ વહીવટીતંત્ર, નગરપાલિકા, તમામ ડિપાર્ટમેન્ટ નો સાથ સહકાર ત્યાં કામગીરી કરવામાં આવે છે। કાટમાળ ક્યાં સુધી માટે દેવાનું છે? કાટમાળ હાલ જો ઝડપથી હટાવવામાં આવશે, પણ હાલ જો હટાવવાની કાર્યવાહી ચાલુ છે। તો જે રીતના નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ છે કે જેમની સાથે વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે કાટમાળ હટાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવશે અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ તંત્રને સાથે રાખીને નગરપાલિકાએ આ દબાણો દૂર કર્યા છે। અને જે રીતના હું તમને ફરીથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે ખુદ ચીફ ઓફિસર આપ જોઈ શકો છો કે સવારથી ખડે પગે અહીંયા ઊભા છે અને તેઓ આખી કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે। તેમના જે ટીમ છે તે આખી કામગીરીનું મોનિટરિંગ કરી રહી છે અને અલગ અલગ 10થી પણ વધારે જેસીબી મશીનથી આ જે મકાનોના દબાણો છે તેને તોડી પાડવામાં આવ્યા છે, તેને દૂર કરવામાં આવ્યા છે અને હવે આ જે તમામ કાટમાળ છે તેને પણ વહેલી તકે અહીંયાથી હટાવી લેવામાં આવશે, તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવનાર છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ કાટમાળ હટાયા પછી, દબાણ હટાયા પછી તળાવ ફરતે ફેન્સિંગ કરવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે જો ફેન્સિંગ કરવામાં નહીં આવે તો ફરીથી દબાણો થવાની શક્યતાઓ છે। ત્યારે શું નગરપાલિકાનો આ એક એક્શન પ્લાન પણ છે કે કેમ, તેને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે। પરંતુ એક વાત નક્કી છે કે આજે દશેરાના દિવસે સરકાર અને ગોધરા પ્રશાસન દ્વારા આ દબાણો તોડીને એક મેસેજ આપવામાં આવ્યો છે કે અસત્ય પર સત્યનો વિજય થયો છે। ખોટું કામ કરનારા લોકોને ચલાવી લેવામાં નહીં આવે અને તેમના દબાણો પણ જે હશે તો તેને તોડી પાડવામાં આવશે। તે મેસેજ સાથે આજે 35થી પણ વધારે કાચા પાકા મકાનોના દબાણો તોડીને એક મેસેજ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, ગોધરા।